હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે એક્ટિવ પેસિવ. હાઉ ટુ કન્વર્ટ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ. પહેલાં થોડુંક બેઝિકથી ભણીશું અને પછી એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ બધું જોઈશું ડિટેલમાં. સો લેટ્સ સ્ટાર્ટ અવર ટુડેઝ ટોપિક. એક્ટિવ વોઇસ એટલે ધ સબ્જેક્ટ પરફોર્મ્સ ધ એક્શન ઓફ ધ વર્બ ક્રિએટિંગ અ ડાયરેક્ટ એન્ડ ક્લિયર એક્સપ્રેશન. એટલે કે સીધું બોલી દો, પ્રત્યક્ષ રીતે. ધ કેટ એટ ધ ફૂડ એટલે બિલાડીએ ફૂડ ખાધું. Passive voice શું થશે? The subject receives the action of the verb often resulting in a more indirect construction. એટલે કે પરોક્ષ રીતે કહેવામાં આવે છે. The food was eaten by the cat. ખોરાક એ બિલાડી દ્વારા ખવાયો. અહીંયા જે કેટ એક્ટિવમાં કેટ એટલે સબ્જેક્ટ આગળ હતો, અહીંયા પાછળ આવી જશે. સો લેટ્સ સી આગળ એક્ઝામ્પલ અને રૂલ્સ જોઈએ એટલે તમને બહુ સરખી રીતે સમજાઈ જશે. સો ધ ફર્સ્ટ ઇઝ એક્ટિવ વોઇસ. પોસ્ટમેન બ્રિંગ્સ ધ લેટર. તો અહીંયા પોસ્ટમેન એ સબ્જેક્ટ છે, બ્રિંગ્સ એ વર્બ છે અને ધ લેટર એ ઓબ્જેક્ટ છે. આ બધા કોમન રૂલ્સ છે કે ધ લેટર આર બ્રોટ બાય પોસ્ટમેન. આ એનું પેસિવ ફોર્મ થયું. સો ઓબ્જેક્ટ ઓફ એક્ટિવ વોઇસ બીકમ સબ્જેક્ટ ઓફ પેસિવ વોઇસ. એટલે એક્ટિવ વોઇસમાં જે ઓબ્જેક્ટ હતું એ પેસિવ વોઇસમાં સબ્જેક્ટ બની જશે. હેલ્પિંગ વર્બ વિલ બી અકોર્ડિંગ ટુ ધ ટેન્સ. એટલે કે જે હેલ્પિંગ વર્બ હોય એમ ઇઝ આર વોઝ વેર એ જે કાળ હોય એ પ્રમાણે હશે. પાસ્ટ પાર્ટિસિપલ આફ્ટર ધ હેલ્પિંગ વર્બ સચ ઇઝ બ્રોટ, ઇટન એક્સેટ્રા. જો બ્રોટ, ઇટન આવા બધા મીન્સ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. હેલ્પિંગ વર્બ આર, એમ ઇઝ આર પછી જે હોય એ ભૂતકૃદંત આવશે. પ્રિપોઝિશન બાય આફ્ટર પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત પછી બાય પ્રિપોઝિશન યુઝ થશે પેસિવ વોઇસમાં. સબ્જેક્ટ ઓફ ધ એક્ટિવ વોઇસ ઇઝ રિટન આફ્ટર બાય ઇન પેસિવ વોઇસ. જે આપણે સબ્જેક્ટ હતો એક્ટિવ વોઇસમાં પોસ્ટમેન આપણે પેસિવ વોઇસમાં બાય પછી યુઝ કર્યો છે. ઇફ સબ્જેક્ટમાં પર્સનલ પ્રોનાઉન હોય તો ઓબ્જેક્ટિવ પેસિવ વોઇસમાં એનો ઓબ્જેક્ટિવ કેસ બની જશે. આપણે ફર્ધર એક્ઝામ્પલમાં આગળ જોઈશું. સો નાવ યુઝ ઓફ પ્રિપોઝિશન્સ ઇન પેસિવ વોઇસ. મોસ્ટલી બાય ઇઝ યુઝડ. હી બ્રોક ધ વિન્ડો. ધ વિન્ડો વોઝ બ્રોકન બાય હિમ. When there are two objects, to and by are used. My uncle sent me a gift. I was given a gift by my uncle. Or a gift was given to me by my uncle. અહીંયા બે ઓબ્જેક્ટ છે, ટુ મી અને અ ગિફ્ટ. ત્યારબાદ છે ઇફ ધ વર્ક ડન બાય હુમ ઇઝ નોટ ક્લિયર તો બાય પ્લસ એજન્ટ ઇઝ નોટ નીડેડ. કોના દ્વારા કામ થયું છે ક્લિયર ના હોય ત્યારે બાય અને એજન્ટની જરૂર નથી. ધ પોલીસ અરેસ્ટેડ હિમ. હી વોઝ અરેસ્ટેડ. Now next is કે in the following verb by is not used in passive voice but is followed by different prepositions. એટલે કે આ સ્લાઇડમાં જેટલા વર્બ આપ્યા છે ને એ બધા વિડીયો પોઝ કરીને એકવાર જોઈ લેજો કે જ્યારે એનું પેસિવ ફોર્મ થશે ને ત્યારે એની પાછળ બાય નહીં યુઝ થાય, બીજા પ્રિપોઝિશન યુઝ થશે. લાઈક નોન ટુ, નોન બાય નહીં આવે. એડિક્ટેડ ટુ, કમ્પેર્ડ ટુ, સરપ્રાઇઝડ એટ, હર્ટ એટ, સ્ટાર્ટલડ એટ, અમેઝડ એટ, વેક્સ્ડ એટ, knocked at, astonished at, shocked at. બસ આ બધું બોલતી નથી, એકવાર તમે લોકો પોઝ કરીને જોઈ લેજો. નાવ નેક્સ્ટ ઇઝ યુઝ ઓફ પેસિવ વોઇસ. કે પેસિવ વોઇસનો ઉપયોગ ક્યારે કરવો? વેન ધ સબ્જેક્ટ ઇઝ નોટ નોન. જ્યારે આપણને કરતા શું છે ખબર જ ના હોય ત્યારે. માય પર્સ હેઝ બીન સ્ટોલન. વેન ધ સબ્જેક્ટ ઇઝ અપરન્ટ. હી વોઝ અરેસ્ટેડ. જ્યારે સબ્જેક્ટ ના દેખાય ત્યારે. વેન there is a no need to mention the subject. જ્યારે સબ્જેક્ટને મેન્શન કરવાની જરૂર જ ના હોય. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. વેન ધ સબ્જેક્ટ ઇઝ પેસિવ. હિઝ લેગ ઇઝ ઇન્જર્ડ ઇન ધ એક્સિડન્ટ. વેન એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન સબ્જેક્ટ. ધ સ્ટ્રીટ્સ આર સ્વેપ્ટ એવરી ડે. રોજ વરાય છે એ ઇમ્પોર્ટન્ટ છે, કોના દ્વારા એ નહીં. યુઝ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ત્યારે કે કમ્પ્યુટર ઇઝ યુઝડ ઇન ઓલ ફિલ્ડ્સ ઓફ લાઈફ. પછી રીઝન ઓફ એક્શન. કોઈ બી એક્શન થાય એનું કારણ દર્શાવવા માટે કે મલેરિયા ઇઝ કોઝડ બાય મોસ્કિટોઝ. સાયન્ટિફિક ઇન્વેન્શન હોય કે ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ બાય ગ્રાહમ બેલ. તો આ બધા હતા કે પેસિવ વોઇસને આપણે ક્યારે ક્યારે યુઝ કરવું એ. સો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ પેસિવ વોઇસ ઓફ સેન્ટેન્સ ઓફ ડિફરન્ટ ટેન્સ. અલગ અલગ ટેન્સના પેસિવ વોઇસ કરવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ આવશે એમ ઇઝ આર. શી રાઇટ્સ અ લેટર. અ લેટર ઇઝ રિટન બાય હર. હી ડઝ નોટ લાઇક લોંગ નોવેલ્સ. લોંગ નોવેલ્સ આર નોટ લાઇક્ડ બાય હિમ. ડુ યુ નો હર? ઇઝ શી નોન ટુ યુ? વોટ ડુ યુ ડુ? વોટ ઇઝ ડન બાય યુ?
ત્યાર પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું જ્યારે પેસિવ ફોર્મ થશે ત્યારે એમાં હેલ્પિંગ વર્બ આવશે બીન. શી ઇઝ સિંગિંગ અ સોંગ ઇઝ બીન સંગ બાય હર. They are not following you. You are not being followed by them. Why are you beating the boy? Why is the boy being beaten by you? Is he drawing a picture? Are pictures being drawn by him? તો અહીંયા આપણે બધા સેન્ટેન્સ કવર કરેલા છે. પોઝિટિવ, નેગેટિવ, WH ક્વેશ્ચનવાળા, પછી એમના વર્બ્સથી કે ડુ, ડઝ, ઇઝ, હી, આ બધાથી વિથઆઉટ WH જે ક્વેશ્ચન પૂછાય એ બધા બી કવર કરેલા છે કે એ બધાનો એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે બનાવવું એ. સો હવે આપણે નેક્સ્ટ ટેન્સ ઉપર જઈએ. નાવ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હેવ, હેઝ પ્લસ બીન થશે. વી હેવ ઇન્વાઇટેડ હિમ, તો હિમનું હી થઈ જશે. હી હેઝ બીન ઇન્વાઇટેડ બાય અસ. હવે ક્યારે એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ આવે એ બધું આપણે ટેન્સમાં જોઈ લીધું. શી હેઝ નોટ ફિનિશ્ડ ધ વર્ક, તો વર્ક આગળ આવી જશે. ધ વર્ક હેઝ નોટ બીન ફિનિશ્ડ બાય હર. હુ હેઝ સ્ટોલન હર મોબાઈલ, તો બાય હુમ હેઝ હર મોબાઈલ બીન સ્ટોલન. હેઝ શી ઇન્ફોર્મ્ડ યુ, તો યુની આગળ હેવ આવશે. હેવ યુ બીન ઇન્ફોર્મ બાય હર. નેક્સ્ટ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ, આર થતું તો એમ અહીંયા વોઝ વર થશે. હી બ્રોક ધ વિન્ડો, ધ વિન્ડો વોઝ બ્રોકન બાય હિમ. શી ડીડ નોટ અટેન્ડ ધી ક્લાસ, ધ ક્લાસ વોઝ નોટ અટેન્ડ બાય હર. ડીડ યુ ઇન્ફોર્મ ધ પોલીસ, વર ધ પોલીસ ઇન્ફોર્મ બાય યુ. વોટ ડીડ યુ સી ઇન ધ ફેર, વોટ વોઝ સીન બાય યુ ઇન ધ ફેર. નાઉ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં બીન લાગશે. શી વોઝ રાઇટિંગ અ લેટર, તો લેટર આગળ આવી જશે. અ લેટર વોઝ બીન રિટન બાય હર. હી વોઝ નોટ ડિસ્ટર્બિંગ એનીવન, એનીવનનું નો વન થઈ જશે. નો વન વોઝ બીન ડિસ્ટર્બ બાય યુ. વોઝ શી રીડિંગ અ નોવલ, વોઝ અ નોવલ બીન રીડ બાય હર. વાય વર યુ મોલેસ્ટિંગ હર, વાય વોઝ શી બીન મોલેસ્ટેડ બાય યુ. બીન પછી પાસ્ટ પાર્ટિસિપલ યુઝ થઈ જશે. સો નાઉ નેક્સ્ટ ઇઝ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એટલે કે હેડ બીન. વી હેડ ઇન્ફોર્મ ધ બોસ, ધ બોસ હેડ બીન ઇન્ફોર્મ્ડ બાય અસ. They had not finished the work in time, the work had not been finished by them in time. Had you taken the necessary preventive steps? Had the necessary steps been taken by them? Who had informed the police? By whom had the police been informed? ઓકે, આ હતા પરફેક્ટ પાસ્ટ ટેન્સના. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કન્ટિન્યુઅસ હશે તો બીઇંગ લાગશે, પાસ્ટ હશે ત્યારે બીન લાગશે. કોઈ બી ટેન્સ કેમ ના હોય. સો નેક્સ્ટ ઇઝ હી વિલ ફિનિશ ધ વર્ક ઇન ટાઈમ, ધ વર્ક વિલ બી ફિનિશ્ડ ઇન ટાઈમ બાય હિમ. He will not support us, we shall not be supported by him. Will he accept our proposal? Will our proposal be accepted by him? Whom will you support? Who will be supported by you? Continuous future tense. Will plus be plus been. He will be reading a book. A book will be being read by him. Will she be drawing pictures? Will pictures be being drawn by her? અહીંયા કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં બીન તો આવ્યું, પણ આપણે ફ્યુચર ટેન્સમાં બી હોય એટલે બી એક્સ્ટ્રા થશે. બી પ્લસ will plus be plus been. Who will be guiding you when you grow old? By whom will you be guided? Be being guided when you grow old. Perfect future tense will have been. He will have got the message. The message will have been gotten by him. They will not have completed the work by next week. The work will not have been completed by them by next week. અહીંયા બાય ધેમ કેમ આવ્યું? કેમ કે ઓલરેડી બાય નેક્સ્ટ વીકના લીધે બાય નેક્સ્ટ છે ને, બાય ધેમ એ પેસિવ વોઇસવાળો બાય ધેમ છે. વેર વિલ વી હેવ હિડન ધ બોક્સ, વેર વિલ ધ બોક્સ હેવ બીન હિડન બાય હિમ. વિલ દે હેવ ફિનિશ્ડ ઓલ ધ પ્રિપેરેશન્સ, વિલ ઓલ ધ પ્રિપેરેશન્સ હેવ બીન ફિનિશ્ડ બાય ધેમ. તો આપણે હતું પરફેક્ટ ફ્યુચર ટેન્સનું પેસિવ વોઇસ કઈ રીતે બનાવવું. તો અહીંયા પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં વિલ, હેવ, બીન આ ત્રણ વર્ડ્સ એડ થશે. સો નાઉ there is a note that there is a no passive voice of any perfect continuous tense. કોઈ પણ
ચાલુ પૂર્ણ કાળ હોય એનો પેસિવ વોઇસ શક્ય જ નથી, એટલે એ તો આપણે ભણવાનું જ ના આવે. સો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ રૂલ, પેસિવ વોઇસ ઓફ સેન્ટેન્સ ઓફ ડિફરન્ટ કાઇન્ડ. અલગ અલગ સેન્ટેન્સના કઈ રીતે પેસિવ કરવું એ. પહેલું છે સેન્ટેન્સ વિથ ટુ ઓબ્જેક્ટ. શ્રેયા ગેવ મી અ બુક. અહીંયા મી અને અ બુક બંને ઓબ્જેક્ટ છે, તો એનું બે રીતે થશે. અ બુક વોઝ ગિવન ટુ મી બાય શ્રેયા. આઈ વોઝ ગિવન અ બુક બાય શ્રેયા. એકવાર આઈનું યુઝ કરી શકીએ યા તો અ બુક યુઝ કરી શકીએ. ધેન સેન્ટેન્સ સ્ટાર્ટિંગ વિથ લેટ. લેટ મી ચેક યોર અસાઇનમેન્ટ. લેટ યોર અસાઇનમેન્ટ બી ચેકડ બાય મી. લેટ આગળ જ રહેશે. લેટ અસ હેલ્પ હિમ. લેટ હી બી હેલ્પડ બાય અસ. અહીંયા જે ઓબ્જેક્ટ હોય આગળ આવી જશે, પ્લસ બી લાગશે, પછી પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય અને પછી જે હોય એ મી હોય તો મી, અસ હોય તો અસ, એઝ ઇટ ઇઝ રહેશે. લેટ આગળ ને આગળ જ રહેશે. સો નેક્સ્ટ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યો. હવે સેન્ટેન્સ વિથઆઉટ ઓબ્જેક્ટ. ગેટ આઉટ એટ વન્સ. આમાં કોના ઉપર ઓર્ડર આપીએ છીએ એ નથી કીધું, ઓબ્જેક્ટ નથી આપ્યો, તો યુ આર ઓર્ડર ટુ ગેટ આઉટ એટ વન્સ. અહીંયા જે આપણે ભાવ દર્શાવતા હોય ને એ વર્ડ યુઝ કરવાનો. અહીંયા ઓર્ડર આપે છે તો ઓર્ડર્ડ, પછી આગળ આવશે લાઈક. હવે બીજું એક્ઝામ્પલ છે કે સેન્ટેન્સ વિથ ઓબ્જેક્ટ, તો ઓપન ધ વિન્ડો. લેટ ધ વિન્ડો બી ઓપન. પછી ડુ ઇટ. લેટ ઇટ બી ડન. આ બધા થોડા ઘણા જે યાદ રાખી લેવાના. પછી ઇન સેન્ટેન્સ હેવિંગ એડવાઇસ શુડ બી વિલ બી યુઝડ. લાઈક આપણે પહેલાંમાં જોયું કે ઓર્ડર આપતા હતા, એવી રીતે જો ક્યાંય એડવાઇસ આપતા હોય ને તો વાક્યમાં શુડનો યુઝ થશે. ઇટ્સ કમ્પલસરી. નાઉ નેક્સ્ટ ઇઝ પેસિવ વોઇસ ઓફ કોઝિટિવ વર્બ્સ. તો જ્યારે મેક આવે ને ત્યારે એનું સ્ટ્રક્ચર થશે ઓબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ પ્લસ મેડ પ્લસ ટુ બી ફોર્મ ટુ વર્બ ફોર્મ પ્લસ બાય પ્લસ એજન્ટ. The police made him confess the crime. He was made to confess the crime. Can you make me laugh? Can I be made to laugh by you? પછી છે get. તો subject plus get plus object plus past participle plus by plus agent. I got the barber to cut my hair. I got my hair cut by the barber. તો અહીંયા સબ્જેક્ટ આઈ ગોટ, સબ્જેક્ટ આઈ, પછી ગેટ, પછી ઓબ્જેક્ટ માય હેર, પાસ્ટ પાર્ટિસિપલ કટ બાય ધ બાર્બર. ગેટ ધ ડોક્ટર ચેક યોર ટીથ. ગેટ યોર ટીથ ચેકડ બાય ધી ડોક્ટર. ઇટ્સ પેસિવ ફોર્મ. તો મેક અને ગેટનું જે સ્ટ્રક્ચર ફોર્મેશન છે એકવાર યાદ રાખી લેજો. સો નેક્સ્ટ ઇઝ હેવ. સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ plus past participle plus by plus agent. I have the servant clean my room. I subject have plus object my room, past participle cleaned by the servant. પછી ટુ ઇન્ફિનિટિવ હોય તો ટુ બીનું રૂપ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. I want to finish this work. I want this work to be finished. The sum is too difficult to solve. The sum is too difficult to be solved. ત્યારબાદ છે need, require, want પ્લસ gerund, એટલે કે ing ફોર્મ હોય તો કઈ રીતે થશે. Your watch needs oiling. Your watch needs to be oiled. The plants want watering. The plants want to be watered. પછી સેન્ટેન્સ સ્ટાર્ટિંગ વિથ હેવિંગથી સ્ટાર્ટ થાય ત્યારે તો having finished the work he went home. The work have been finished he went home. આગળના જે વાક્ય હોય એનું જ થશે, પાછળનું એઝ ઇટ ઇઝ જ રહેશે. સેન્ટેન્સ વિથ ઇટ ઇઝ ટાઈમ. ઇટ ઇઝ ટાઈમ ટુ ઓપન ધ શોપ. ઇટ ઇઝ ટાઈમ ફોર ધ શોપ ટુ બી ઓપન્ડ. ત્યારબાદ છે સેન્ટેન્સ બિગિન વિથ ધે, સે, હોપ, બિલીવ, થિંક. તો કઈ રીતે થશે? They believed he is innocent. It is believed that he is innocent. I hope that he will pass. It is hoped that he will pass. તો આગળ it is લાગી જશે. ત્યારબાદ છે miscellaneous sentences. You may go now. You are allowed to go now. Don't pluck flowers. You are forbidden to pluck flowers. Honey tastes sweet. Honey is sweet when tasted. Dare you oppose the boss. Dare the boss be opposed by you. તો અહીંયા જે વર્ડ
અલાઉડ, ફોરબીડન એ બધા વર્ડ્સ જાતે યુઝ કરવાના કે સેન્ટેન્સ શું કહેવા માંગે છે એ જોઈને. સો દેટ્સ ઇટ ફોર ટુડે. ગુડ લક એન્ડ લેટ્સ કીપ પ્રેક્ટિસિંગ. ગાઈઝ, આપણે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો છે કે આપણે જે બી વિડીયો મૂકીએ છીએ યુટ્યુબમાં એ ટોપિકને આપણે પ્રેક્ટિસ MCQ ક્વિઝ ફોર્મમાં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ. તો જે આપણું યુટ્યુબમાં નામ છે ધ લર્નિંગ લાઉન્જ, સેમ નામ ટેલિગ્રામમાં છે. હું ટેલિગ્રામના લિંક ડિસ્ક્રિપ્શનમાં પિન કરી આપીશ. ધ લર્નિંગ લાઉન્જ ઓફિશિયલ કરીને ટેલિગ્રામ ચેનલનું નેમ છે, જેમાં આપણે બધા પ્રેક્ટિસ માટેની ક્વિઝ મૂકીએ છીએ. પછી એ જ ક્વિઝનું PDF ફોર્મમાં સોલ્યુશન મૂકીએ છીએ. ગાઈઝ, આજ માટે આટલું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.